જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું રક્ષાબંધનને લઈને કેટલીક લોકકથાઓ, પૌરાણિક કથાઓ। રક્ષાબંધન 2025નો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે। આ વર્ષે પૂર્ણિમાની તિથિ 2 દિવસની હોવાથી બહેનોને મૂંઝવણ છે કે રક્ષાબંધન ક્યારે મનાવવામાં આવશે। આવી મૂંઝવણને દૂર કરવા માટે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે। આમ તો રક્ષાબંધન જોડે ઘણી કથાઓ સંકળાયેલી છે, તેમાંથી કેટલીક લોકચર્ચિત કથાઓ આપણે સાંભળીશું। રાજા બલિ અને માતા લક્ષ્મીની કથા। વેદ અનુસાર રાજા રાક્ષસ બલિએ સ્વર્ગની પ્રાપ્તિની ઈચ્છાથી કઠોર તપસ્યા અને યજ્ઞ કર્યા હતા। ભયથી બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુને રાજા બલિને રોકવા માટે પ્રાર્થના કરી। પછી ભગવાન વિષ્ણુએ વામનનું રૂપ ધારણ કર્યું અને રાજા બલિ પાસે ભિક્ષા માંગવા ગયા। રાજા બલિ ખૂબ જ ઉદાર માણસ હતા। ભગવાન વિષ્ણુએ રાજા બલિ પાસેથી ભિક્ષા રૂપે 3 પગલાં જમીન માંગી। ભગવાને 1 પગલામાં સ્વર્ગ, 1 પગલામાં પૃથ્વી માપી લીધી। 3જા પગલા માટે કોઈ જગ્યા બાકી રહી નહીં। પરંતુ રાજા બલિ ચિંતિત થયા અને તેમને ભગવાનને પોતાનું 3જું પગલું તેના માથા પર રાખવાનું કહ્યું। જ્યારે ભગવાન વામને રાજા બલિના માથા પર પગ મૂક્યો ત્યારે રાજા બલિ સુતલ લોકમાં પહોંચ્યા। રાજા બલિની ઉદારતાથી પ્રસન્ન થઈને તેમને સુતલ લોકનું રાજ્ય આપ્યું અને વરદાન માંગવા કહ્યું। પછી રાજા બલિએ ભગવાનને દ્વારપાલ તરીકે તેમની સાથે રહેવા કહ્યું। આના કારણે માતા લક્ષ્મીજી ખૂબ જ ચિંતિત થઈ ગયા। પછી દેવર્ષિ નારદજીએ તેમને રાજા બલિને રક્ષણાત્મક દોરો બાંધવાનું કહ્યું। જ્યારે માતા લક્ષ્મીએ રાજા બલિને રક્ષાસૂત્ર બાંધ્યું અને જ્યારે રાજા બલિએ માતા લક્ષ્મીને ભેટ માંગવા કહ્યું ત્યારે માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુ પાસે માંગણી કરી, જેના કારણે માતા લક્ષ્મીનું તેના પતિ સાથે પુનઃ મિલન થયું। ઇન્દ્રદેવ સંબંધિત વાર્તા। પુરાણો અનુસાર જ્યારે રાક્ષસો અને દેવતાઓ વચ્ચે યુદ્ધ થયું પછી ઇન્દ્રદેવની પત્ની સચીએ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગી, જેથી ભગવાન ઇન્દ્રનો પરાજય ન થાય। પછી ભગવાન વિષ્ણુએ હાથમાં પહેરવા માટે સુતરાઉ દોરામાંથી એક વીંટી બનાવી અને તેને સચીને આપી। પછી સચીએ ભગવાન ઇન્દ્રના હાથ પર આ વીંટી બાંધી, જેની મદદથી તેઓ બલિ નામના રાક્ષસને હરાવવામાં સફળ થયા। પછી આ પ્રથા ફક્ત ભાઈઓ અને બહેનો પૂરતી મર્યાદિત ન રહી। જ્યારે કોઈ પણ પતિને યુદ્ધમાં જવાનું હોય ત્યારે તેની પત્ની તેના હાથમાં આ વીંટી બાંધતી। સંતોષીમાં સંબંધિત વાર્તાઓ। ભગવાન ગણેશને શુભ અને લાભ નામના 2 પુત્ર હતા। જ્યારે તેમના પિતા તેમની કાકીને રક્ષાસૂત્ર બંધાવતા હતા ત્યારે તેમને પણ રક્ષાબંધન ઉજવવાની તીવ્ર ઈચ્છા થતી હતી। પછી બંને ભાઈઓએ ભગવાન ગણેશ પાસે બહેન માંગી। ગણેશજીએ આ માટે સંમત થયા અને તેમની 2 પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિની આધ્યાત્મિક શક્તિને કારણે એક છોકરીને જન્મ થયો, જેનું નામ સંતોષી રાખવામાં આવ્યું। આ પછી તમારી બહેન સાથે સારો અને લાભદાયી રક્ષાબંધન ઉજવો તેવું ગણેશજીએ કહ્યું। કૃષ્ણ અને દ્રૌપદી। પુરાણો અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલનો વધ કર્યો હતો ત્યારે સુદર્શન ચક્ર દ્વારા શ્રી કૃષ્ણની આંગળી કાપી નાખવામાં આવી। ત્યારે તે સમયે દ્રૌપદીએ પોતાનો પલ્લું ફાડીને ભગવાન શ્રી કૃષ્ણની આંગળી પર બાંધી દીધો હતો। તે જ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને વચન આપ્યું હતું કે જ્યારે પણ તેણીને કોઈ મુશ્કેલી પડશે ત્યારે તે ચોક્કસપણે તેણીને મદદ કરશે। દ્રૌપદીના વસ્ત્રહરણ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ આ વચન પાળ્યું હતું। રક્ષાબંધનનો ઇતિહાસ। રાણી કર્ણાવતી અને હુમાયું। આ વાર્તા ઘણી જૂની છે। આનો કોઈ પુરાવો નથી, પણ કેટલાક ઇતિહાસકારો માને છે કે જ્યારે ચિત્તોડની રાણીને લાગ્યું કે તેમનું રાજ્ય બહાદુર શાહ ઝફરથી બચાવી શકાશે નહીં, પછી રાણીએ ચિત્તોડના સૌથી મોટા દુશ્મન હુમાયુને રાખડી મોકલી અને તેની મદદ માંગી। એલેક્ઝાન્ડર અને રાજા પોરસ। ઇતિહાસમાં પણ ખૂબ જ જૂની ઘટના છે। જ્યારે એલેક્ઝાન્ડર ભારત આવ્યો હતો ત્યારે એલેક્ઝાન્ડરની પત્નીએ રાજા પોરસને રાખડી મોકલી હતી અને તેમની પાસેથી વચન લીધું હતું કે તે યુદ્ધ દરમિયાન એલેક્ઝાન્ડર પર કોઈ ઘાતક હુમલો નહીં કરે। યુદ્ધ દરમિયાન જ્યારે રાજા પોરસે પોતાના હાથમાં રાખડી બાંધેલી જોઈ ત્યારે તેને એલેક્ઝાન્ડર પર ઘાતક હુમલો ન કર્યો, કારણ કે રાજા પોરસ તે સમયનો સૌથી કુશળ યોદ્ધા હતો। શીખોનો ઇતિહાસ।
18મી સદીના શીખ સમુદાયના સ્થાપક મહારાજ રણજીતસિંહની પત્નીને નેપાળના રાજાને રાખડી મોકલી. નેપાળના રાજાએ તેણીને રાખડી સ્વીકારી, પણ નેપાળનું હિન્દુ રાજ્ય આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. રક્ષાબંધન કેવી રીતે ઉજવવું? આજના સમયમાં તહેવાર ફક્ત પૈસા કમાવાનું સાધન બની ગયું છે. આ તહેવાર ઉજવતા પહેલાં લોકોએ મહિલાઓનો આદર કરવો જોઈએ. આ તહેવાર ખૂબ જ સભ્ય અને પરંપરાગત રીતે ઉજવવો જોઈએ. આજના સમયમાં આપણા તહેવારોનું બહુ મહત્ત્વ નથી. તહેવારો પ્રત્યે લોકોમાં પહેલાં જેવો ઉત્સાહ હતો તે હવે સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે. આજના યુવાનોમાં આપણા તહેવારોમાં ફરી રસ વધે તે માટે આપણે પોતે જ પ્રયાસો કરવા જોઈએ. રક્ષાબંધન તહેવારનો અર્થ રક્ષા શબ્દમાં જ રહેલો છે. જે કોઈ તમારું રક્ષણ કરવા જઈ રહ્યું છે તે તમારો ભાઈ જ હોવો જોઈએ તે જરૂરી નથી. તે કોઈ પણ હોઈ શકે છે અને તમે તેને રક્ષાસૂત્ર બાંધી શકો છો. મહાભારતના યુદ્ધ પહેલાં શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને રક્ષાસૂત્ર વિશે કહ્યું હતું કે તેણે 2025માં રક્ષાબંધનનો તહેવાર તેમની સંપૂર્ણ સેના સાથે ઉજવવો જોઈએ. યુધિષ્ઠિરને રક્ષાસૂત્ર વિશે કહ્યું હતું અને તેને રક્ષાબંધનનો તહેવાર તેમની સંપૂર્ણ સેના સાથે ઉજવવો જોઈએ, જેથી તેમની સેનાનું રક્ષણ થઈ શકે. શ્રી કૃષ્ણએ રક્ષાસૂત્રની અદ્ભુત શક્તિનું વર્ણન કર્યું છે. આ દિવસે સવારે બહેનો વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી પૂજા થાળી શણગારવામાં આવે છે અને તેમાં કુમકુમ, ચોખા, રાખડી, દીવો, મીઠાઈ અને થોડા પૈસા રાખવામાં આવે છે. તે પછી વહેલા તમારા મનપસંદ દેવતાની પૂજા કરો. ત્યારબાદ ભાઈના માથા પર કુમકુમથી તિલક લગાવો અને માથા પર ચોખાના દાણા છાંટવામાં આવે છે. ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. ભાઈના માથામાંથી પૈસા લઈ ગરીબોમાં વહેંચવાની પરંપરા છે. અન્ય તહેવારોની જેમ આ તહેવારમાં પણ ભેટ અને ખોરાકનું વિશેષ મહત્ત્વ છે. રક્ષાબંધનના દિવસે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. આ દિવસે જેને પૂજા કરવાની હોય તેને વહેલા ઉઠવું જોઈએ, સ્નાન કરવું જોઈએ, પોતાના પ્રિય દેવતાની પૂજા કરવી જોઈએ અને પછી ભોજન કરવું જોઈએ. પૂજા માટે ફક્ત રંગીન સુતરાઉ દોરાનો ઉપયોગ કરવો જોઈએ. પૂજા કરતી વખતે પૂજા પર જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ પછી ભાઈના ચહેરા પર કુમકુમ તિલક લગાવવું જોઈએ. ચોખાના દાણાનો ઉપયોગ કરવો જોઈએ. રાખડી ફક્ત ભાઈના જમણા હાથ પર જ બાંધવી જોઈએ. રક્ષાબંધનનું મહત્ત્વ. પૌરાણિક કથાઓ અનુસાર રક્ષાબંધનનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે. રાખડીના તહેવારની શરૂઆત દેવી લક્ષ્મીએ રાજા બલિને રક્ષાસૂત્ર બાંધીને કરી હતી. ત્યારબાદ મહાભારતમાં પણ એવું જ બન્યું હતું. જ્યારે દ્રૌપદીને મદદની જરૂર પડી હતી ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને આપેલું વચન પાળ્યું. જ્યારે દ્રૌપદીનું હરણ થઈ રહ્યું હતું ત્યારે શ્રી કૃષ્ણએ તેને મદદ કરી. દ્રૌપદીએ સભામાં પોતાનું માન બચાવવા માટે શ્રી કૃષ્ણને રાખડી બાંધી. ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે. તો મિત્રો, તમને આ રક્ષાબંધન વિશેની માહિતી પસંદ આવી હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.